જૂનાગઢ જિલ્લાના ભેસાડની જીન પ્લોટ પે સેન્ટર ખાતે ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો। જૂનાગઢ જિલ્લાના ભેસાડના પીએમ સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા ભેસાડ ખાતે જીન પ્લોટ ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ઉત્સાહપૂર્વક યોજાયો। કાર્યક્રમમાં 9 સરકારી પ્રાથમિક શાળાના 52 બાળ વૈજ્ઞાનિકોએ 26 નવીન અને સર્જનાત્મક કૃતિઓ પ્રસ્તુત કરી। કલા ઉત્સવમાં 36 વિદ્યાર્થીઓ ચિત્રકળા, વાદન, ગાયન અને કાવ્ય સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા રજૂ કરી। આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ग्रामजनों, शिक्षकों ने महानुभावों उपस्थित रहा था। हूँ डॉक्टर किशोर सेलरिया, सीआरसी कोऑर्डिनेटर जीन प्लॉट क्लस्टर भेसाण। सर्वप्रथम तो हूँ इलेक्ट्रॉनिक्स मीडियानो आभार व्यक्त करूँ छूँ कि अमरा क्लस्टर कक्षाना जे कार्यक्रमनी छे बाळ वैज्ञानिकोना कार्यक्रमनी नोंध लीधी। આજરોજ આપણી જે ક્લસ્ટર છે જીન પ્લોટ એમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું। જીસીઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે અને શિક્ષણ પરિવાર ભેસાણ વતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં જુદી જુદી 9 શાળાઓમાંથી જેને કહેવાય કે 26થી વધારે કૃતિઓ અને 52 બાળ વૈજ્ઞાનિકો એની સાથેના માર્ગદર્શક શિક્ષકોને આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની સાથે સાથે કલા ઉત્સવનું પણ આયોજન થયું છે, જેમાં 36 જેટલી કૃતિઓ એમાં પણ છે। અને રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે ક્રમશઃ બાળકો છે પ્રાથમિક કક્ષાથી જ એની અંદર જેને કહેવાય સંશોધનાત્મક દૃષ્ટિકોણનો વિકાસ થાય તેવો કંઈક શોધ કરે અને અહીંયાથી જે 5 કૃતિઓ જે આવશે, પ્રથમ એ તાલુકા કક્ષાએ જશે, પછી ક્રમશઃ જિલ્લા અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી આ વિદ્યાર્થીઓ ઝળહળશે। તો ખાસ આ બાબતે કે જે કૃતિઓ આવી છે ખૂબ ઉત્કૃષ્ટ કૃતિઓ છે। આ કાર્યક્રમની અંદર અમારા તાલુકાના જેને કહેવાય મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રી આર પારગી સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી, તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ પ્રવીણભાઈ સોજીત્રા, એસએમસીના અધ્યક્ષશ્રી અને કેનીશ્રી, બીઆરસીસી દિલીપભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં જેને કહેવાય અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા। દાતાઓના સહયોગથી પ્રથમ ક્રમાંક મેળવનાર 5 કૃતિઓના 10 વિદ્યાર્થીઓને ₹1000ની શૈક્ષણિક કીટ આપવામાં આવી। કલા ઉત્સવમાં ચિત્રકળા, વાદન, ગાયન, કાવ્ય સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે ₹300, 200 અને 100ના રોકડ ઇનામથી પુરસ્કૃત કરવામાં આવ્યા। આ પુરસ્કારોએ વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું અને તેમના ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપી। કાર્યક્રમનું આયોજન પીએમ સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા અને સીઆરસી ભેસાણના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શોભા વધારવા ભેસાણ તાલુકાના સરકારી અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પીએમ સવ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળાના શિક્ષકો અને ગણિત વિજ્ઞાનના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।